એક તરફ દિવાળી બગાડવા માટે માવઠું આવે તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે, ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં પ્રચંડ વાવાઝોડું ફૂંકાય તેવી ખતરનાક આગાહી કરી છે. તેમના મતે 18થી 21 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ વધશે. 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆતમાં પ્રચંડ વાવાઝોડું આવશે, જેની અસરે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે. 18થી 20-21માં આ હલચલ જરા વધારે પડતી હશે, કાં તો ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે અને ક્યારેક તોફાન પણ બની શકે. પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે, ચક્રવાત. અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે. તો હવે કાતલ ઠંડી માટે પણ તૈયાર થઈ જજો. અંબાલાલ પટેલનું માનીએ તો ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે. 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજોથી ઠંડી પડશે. ઉત્તરાયણ પર પણ ઠંડી ભૂક્કા બોલાવશે. પરંતુ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજોથી ઠંડી પડવાની શક્યતા રહેશે અને હાડ કંપાવી તેવી ઠંડી પડવાની શક્યતા છે. ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું થઈ શકવાની શક્યતા રહેશે.